સિહોરના સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે સપ્તકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સિહોરના પંડ્યા શેરી ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે સપ્તકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21થી વધુ યજમાનોએ આ સપ્તકુંડી યજ્ઞનો લાભ લીધો હતો। સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા સપ્તકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। કેવા કઈ વસ્તુથી બની હોય તો એની પૂજા ન કરતા માત્ર પાણીના છીપ હોય પિત્તળની કે કોઈ પણ ધાતુની તો એની પૂજા કરવાની છે। જેમ આપણે ગણપતિ પૂજન કર્યું એ જ રીતે પૂજા કરવાની છે। ओम पूर्वस्वराज राजेश्वरी पराम वादिकदम वाकमन कुलदेवी नमो नमः महालक्ष्मी महाकाली महासरस्वती त्रिगुणात्मिका देवी नमो नमः। सकलोपचारार्थ नमस्कार करो नाम कुलदेवी नमस्कार समर्पयामि। ओम शरणागत दीनहरत परित्राणापरायणे सर्वस्याय हरे देवी मां कालरात्रि नमोस्तुते। હવે માતાજીને તમે નેપકિન કે કાંઈ જે લાવ્યા હો ન ओम आत्मन कुलदेवी नमः पात्रो पात्रं जलं समर्पयामि नमस्तयोरिकं जलं समर्पयामि द्रवेणामते भूया कामया तथापि त्वं स्नेह पिताजी केल्या प्रार्थना હવે એનું આહ્વાન થશે જેમ ગણપતિ દાદાનું ઓમ આત્મન કુલદેવી નમઃ यात्रे स्वयं हरे जलास्मि ओम खड्गं चक्रकलेषु चाप परेगा छोलं भुजोर्निश्चिताश्मभोत्तिमाश्चपारदशिका हे महा राजेश्वरी पराम्बा जगदम्बा श्री आत्मन कुलदेवी नमो नमः। ध्यानार्थे आह्वानार्थे उपचारार्थे अक्षतां समर्पयामि। બાકી તો ગણપતિ પૂજા કરી તમને જણાવવાનું છે કામ सामादे जगने रे ठंडा घोषे जगने रे तस्माद्योत समाजायत तस्मादस्वा अजायन्त के शोभयादतः गाओ जगने रे तस्मात् जाता अजाभयः तम जगनां बारे हे प्रोक्षण पुरुषं जातमग्रदः हे नारेवा अयदन्त साध्या हे काश्चजे यत्पुरुष। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।